વિયેતનામ એક ખતરનાક તોફાનના જોખમોનો સામનો કરી રહ્યું છે। 113 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલું ટાઇફૂન બુઆલુઈ દેશના મધ્ય ભાગ તરફ આગળ વધી રહ્યું છે। તોફાનના લેન્ડફોલ પહેલા જ 15,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા। તોફાને સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે। આ તે જ તોફાન છે જેણે થોડા દિવસો પહેલા ફિલિપાઇન્સમાં તબાહી મચાવી હતી। ત્યાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા વિસ્તારોમાં ભયંકર પૂર આવ્યું હતું। હવે આ જ તોફાન વધુ તીવ્ર બનીને વિયેતનામ તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ સામાન્ય તોફાનો કરતાં લગભગ બમણી ઝડપે છે અને તેની અસર અત્યંત વ્યાપક હશે। રાષ્ટ્રીય હવામાન આગાહી એજન્સીએ ચેતવણી આપી છે કે આ તોફાન એક સાથે અનેક કુદરતી આફતો લાવી શકે છે। 113 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે, ભારે વરસાદ થશે, પૂર આવશે, ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ શકે છે, ભૂસ્ખલન થઈ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ઝડપથી વધશે। એજન્સીએ જણાવ્યું કે ઉત્તરી અને મધ્ય પ્રાંતોમાં 1 ઓક્ટોબર સુધી 600 મિલીમીટર સુધી વરસાદ થઈ શકે છે। નદીઓ 9 મીટર સુધી ઉફાણ પર જઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે। વિયેતનામના હા તિન્હ પ્રાંતમાંથી 15,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા। સરકારે રાહત અને બચાવ કાર્ય માટે મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા છે। નગયાન પ્રાંતની રાજધાની વિન્હમાં લોકો પોતાના ઘરોની છતને મજબૂત કરવા મથી રહ્યા છે, જેથી ભારે પવન ફૂંકાય તો બચાવી શકાય। માછીમારોએ બોટ બાંધીને મૂકી દીધી છે। છત પર પાણી ભરેલી બોરીઓ મુકાઈ રહી છે, જેથી નુકસાન ઓછું થાય। 41 વર્ષની રહેવાસી બુઈ થી તુએતે જણાવ્યું, અમે આ વર્ષે પહેલા જ ટાઇફૂન કાઝિકીમાં નુકસાન સહન કર્યું છે અને હજુ સુધી તેમાંથી બહાર નથી આવ્યા। છેલ્લા 20 વર્ષમાં મેં તોફાનો જોયા છે, પરંતુ આ વખતે જેટલો ડર લાગે છે તેટલો ક્યારેય નહોતો। વિયેતનામે સુરક્ષાના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા 4 હવાઈ મથકો બંધ કરી દીધા છે, જેમાં મુખ્ય દાનાંગ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે। ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। આ ઉપરાંત તોફાનથી પ્રભાવિત વિસ્તારોની શાળાઓ સોમવારે બંધ રહેશે અને પરિસ્થિતિ વણસે તો રજાઓ આગળ પણ વધારી શકાય છે। સરકારે જણાવ્યું કે ભારે વરસાદને કારણે હ્યુ અને ક્વાંગ 3 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। પૂરનું પાણી ઘણા ઘરો અને ખેતરોમાં ઘૂસી ગયું છે। વિયેતનામનો લાંબો દરિયાકાંઠો સીધો દક્ષિણ ચીન સાગર સાથે જોડાયેલો છે। આ જ કારણે દર વર્ષે અહીં ડઝનબદ્ધ તોફાનો આવે છે। આ તોફાનો ઘણીવાર જીવલેણ સાબિત થાય છે અને અરબો ડોલરનું નુકસાન પહોંચાડે છે। ગયા વર્ષે આવેલા ટાઇફૂન યાગીએ લગભગ 300 લોકોના જીવ લઈ લીધા હતા અને લગભગ $3.3 અરબ ની સંપત્તિને નુકસાન થયાનો દાવો કરાયો હતો।